જય માતાજી. જય માતાજી ડેરી ફાર્મમાં સ્વાગત છે. તો આજે ખાસ આપણે જાફરાબાદી ભેહું વિશે મેં તમને વાત કરી હતી કે આપણે એક વિડીયો ઉતારશું. આગલો ગમે એકાદો બ્લોગ આવશે જાફરાબાદી ભેહું વિશે. તો આજ વિચાર છે કે અહીંયા ભાઈબંધનું ખાડું છે, આપણે જાફરાબાદીનું આખું ખાડું છે એની પાસે. તો આપણે અહીંયા જાહું, જાણીશું, બધું પૂછશું, થોડીક જાણકારી મળે. આપણે વિચાર છે જાફરાબાદી ભેહ લેવાનો. હમણાં નહીં પણ 1-1.5 મહિનાની આજુબાજુમાં લેવું. વાર લાગશે, થોડીક વાર લાગશે, બાકી લે હું એટલે મારે જાણવું છે કેમ થાય જાફરાબાદી ભેંસમાં. તો આજ સવારના બે ભાઈઓ મેં સ્વેટા છે, જરા ફળ પૂરું થઈ ગયું એટલે આજ આપણે ઓલી ખેતર ઝેર વાઢવા જવાની છે. આ થોડુંક કૂણું છે, તબેલાનું કામ બધું પતાવી નાખ્યું છે. પહેલાં દોયા, પછી આખો તબેલો સાફ સુફ કર્યો, બધું સાફ કરી ચાલુ હતું. બસ તો આગળ પછી હું પાછો વિડીયો ઉતારું. આપણું બીજું ખેતર છે, જવાર કરેલી છે તબેલા હાટું વાઢી બપોર સુધી બધું કામ પતાવી નાખવાનું છે. બપોરનો વિડીયો ઉતારવાનો છે. જાફરાબાદી ભેંસનું ખાડું છે, ના આવવાનું છે. તો જોઈ દો.